બરાબર. એમાં હવા પ્રદુષણ, જળ પ્રદૂષણ અને જમીન પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ. બરાબર એ પર્યાવરણના પ્રદૂષણો છે. એમાં પેલું પ્રદુષણ આપણે આજે જોવાનું છે વોટર પોલ્યુશન જેને ઇંગ્લિશમાં કહેવાય. બરાબર. તમે અહીં આગળ ફોટા જોઈ રહ્યા છો. દેખાઈ રહ્યા છે અહીં આગળ. આ જળાશય છે. એમાં કેટલી બધી ગંદકી છે તમે જોઈ રહ્યા છો. પછી જોઈ રહ્યા છો જમીન પર જે છે પાણી છોડવામાં આવ્યું છે. કેમિકલ્સ યુક્ત ગંદુ પાણી. બરાબર. જળાશયોમાં પાણી છોડવામાં આવ્યું છે. જેને લીધે જળચર જે જળ જીવો છે, માછલા છે, કાચબા છે. બરાબર ઈ મરી ગયા છે અને પાણી પર તરવા લાગ્યા છે. શું બરાબર. તો પાણી પ્રદુષણ એ મોટી સમસ્યા છે. જે આપણા માટે મોટો પ્રશ્ન બની ગઈ છે. બરાબર. કારણ કે પાણી વગર જીવન અશક્ય છે. પોસિબલ જ નથી પાણી વગર. અને આપણને આપણું જીવન ટકાવી રાખવા માટે પણ આપણને પાણીની જરૂર પડે છે. જો એ પાણી આપણે ઉપયોગ કરીએ એવું ગંદુ પાણી તો આપણને ઘણા બધા રોગો થઈ જાય છે. બરાબર. તો અહીંયા આગળ પાણીનું પ્રદુષણ એ આપણે આગળ જોઈએ. તો પાણીનું પ્રદુષણ જે સમસ્યા છે. આ એક સમસ્યા છે આપણી આગળ. એક સિચ્યુએશન છે, સમસ્યા છે, પરિસ્થિતિ છે કે પાણીનું પ્રદુષણ એના આપણને એનો જે અભ્યાસ કરવામાં આવ્યો ને તો એનું જે ડીપમાં ગયા ને ઊંડાણમાં તો આના લીધે ઘણી બધી સમસ્યાઓ જે છે ઉદભવી છે કે મનુષ્યના હેલ્થ થી લઈ જળચર જીવોના હેલ્થથી લઈ ખેચર પંખીઓ જે છે એનાથી બધાને નુકસાન જ છે. ત્યાં સુધી ખેતીમાં થતા વૃક્ષોને પણ આ જળ પ્રદૂષણે અસર કરી છે. તો આ સમસ્યા કેવી રીતે સર્જાય અને સમસ્યામાંથી આ જે પાણી પ્રદુષણની સમસ્યા છે એમાંથી બહાર નીકળવાના ઉપાયો જે છે અહીંયા આગળ આપણને દર્શાવ્યા છે. બરાબર. તો પાણી પ્રદુષણ થાય છે કેવી રીતે? તો આપણે પહેલા જ પાઠમાં શરૂઆતમાં જોયું કે મનુષ્ય પોતાના વિકાસ માથે દોડ મૂકી છે. બરાબર. મનુષ્ય પોતાના વિકાસ માટે દોડ મૂકી છે અને એ દોડ કેવી રીતે મૂકી છે કે એ આંખો બંધ કરીને દોડ્યો છે. અને 100% સાચી વાત છે કે જે આઝાદી સમયે જે ભારતનું સ્થાન હતું જે આર્થિક રીતે સામાજિક રીતે કે ઔદ્યોગિક રીતે કે કૃષિ ક્ષેત્રને જોઈ લો કે ગમે ક્ષેત્રને જોઈ લો. બરાબર. તો એને ઉત્તરો પ્રગતિ કરી છે. એ આગળ આવ્યો છે પરંતુ સાથે સાથે મનુષ્ય પોતાની પ્રવૃત્તિ દ્વારા આવી અનેક સમસ્યાઓનું સર્જન કરી નાખ્યું છે. જળ પ્રદૂષણ છે, જમીન પ્રદૂષણ છે, વાયુ પ્રદૂષણ છે, ધ્વનિ પ્રદૂષણ છે એ પોતાના વિકાસ સાથે આ સમસ્યાઓનું પણ સર્જન કરતું ગયું છે. બરાબર. તો આપણી આગળ આ એક ગંભીર સમસ્યા છે કારણ કે વિકાસ પણ જરૂરી હતો. મનુષ્યનો વિકાસ પણ જરૂરી હતું એવી એક સમસ્યા જ હતી કે ભૂખમરી, ગરીબી, બેકારીને કેવી રીતે પહોંચી વળવું. તો બેકારી, ગરીબી, ભૂખમરીને પહોંચી વળવા માટે ઔદ્યોગિક ક્રાંતિ થઈ. બરાબર. હરિયાળી ક્રાંતિ થઈ. ઉદ્યોગો ઇન્ડસ્ટ્રીઓની સ્થાપના થઈ. ખેતી ક્ષેત્રે જે છે ટ્રેક્ટર્સ, ડીઝલ, પેટ્રોલથી ચાલતા સાધનોનો ઉપયોગ થવા લાગ્યો. બરાબર. તો અહીંયા આગળ જે છે મનુષ્ય એ પ્રગતિ તો કરી 100% સાચી વાત છે. વિકાસ તરફ દોડાવી દીધો. ભારતને વિકાસ તરફ મનુષ્ય પોતાની પ્રવૃત્તિ દ્વારા લઈ ગયો પરંતુ સાથે સાથે
આ પાણીનું પ્રદુષણ એક સમસ્યા ગંભીર બની ગઈ છે. હવે એ કેવી રીતે આપણે ડિટેલમાં જોઈએ તો ઉદ્યોગોને પાણી જોઈએ. જે ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા છે એ ઉદ્યોગોને પાણીની જરૂર પડે. કોઈ પણ એવો ઉદ્યોગ નથી કે જે પાણી વગરે એને ચાલે. બરાબર દરેક ઉદ્યોગમાં પાણીની જરૂર પડે છે. એ પ્રક્રિયામાં એ ઔદ્યોગિક પ્રક્રિયામાં માલ બનાવવા અને અન્ય હેતુઓ માટે આ પાણી અસ્વચ્છ થઈ જાય છે. એટલે એનું એ લોકોનું જે ઉદ્યોગોમાં માલ બનાવવામાં આવે છે એ માલ બનાવ્યા પછી જે પાણી જે છે બચે છે એ ગંદુ થઈ ગયેલું હોય છે. કારણ કે એમાં કેમિકલ્સ ન યુઝ કર્યું હોય, જુદા જુદા જે રો મટીરિયલ્સને ધોયા હોય, પલાળ્યા હોય, જે ગંદકી નીકળી હોય એ બધું જે છે પાણી બની ગયું હોય છે, ગંદુ બની ગયું હોય છે. હવે એને નિકાલ કેવી રીતે કરવું? એને ક્યાં ફેંકવું? કંપનીમાં તો રાખી જ ન મુકાયને. બરાબર ફરીથી એનો ઉપયોગ ન થાય. કેમ કે એ ગંદુ થઈ ગયેલું છે. તો એને કરવું શું? તો જે કંપનીઓના જે માલિક છે, કંપનીના જે લોકો છે એમાં એ લોકો જે છે આવું ગંદુ અને નકામું પાણી જે છે પોતાની ઇન્ડસ્ટ્રીયલ એરિયાની નજીકમાં જે બી જળાશયો હોય, પછી નદી હોય કે નાળા હોય કે ખુલ્લી જમીન હોય જ્યાં કોઈને નુકસાન ન કરતું હોય એવી જમીનમાં ખુલ્લું છોડી દે છે. હવે નદીમાં છોડી દે એવું ગંદુ કેમિકલ્સ યુક્ત પાણી તો સ્વાભાવિક છે અહીંયા ચિત્રમાં દેખાય છે કે જળચર પ્રાણીઓને નુકસાન થાય છે, એ મરી જાય છે. બરોબર પછી નાળામાં છોડવામાં આવે તો એમાંથી વાસ આવે અને આજુબાજુના લોકોને જે છે નુકસાન થાય. બરાબર જમીન પર ખુલ્લું છોડી મૂકવામાં આવે આવું પ્રદુષિત ગંદુ પાણી કેમિકલ્સ તે જમીનની અંદર ઉતરે, પેટાળ સુધી જાય અને જે ચોખ્ખું જમીનમાં જે ભૂગર્ભ જળ છે, જે ચોખ્ખું છે, વરસાદનું પાણી સંગ્રહાયેલું છે, ભૂગર્ભ જળ છે એની સાથે ભળી જાય અને એને જે છે ગંદુ કરી દે. ભૂગર્ભ જળને ગંદુ કરી દે. બરાબર તો જમીન પર ખુલ્લું છોડવામાં આવે તો એ ભૂગર્ભ જળને નુકસાન કરે છે અને જમીન પર ખુલ્લું છોડવામાં આવે છે તો ત્યાં આગળ ખાબોચિયા ભરાય છે, એમાંથી પશુ પંખીઓ પાણી પીવે છે તો એને નુકસાન થાય છે. બરાબર એમ તો ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે. આ કેમિકલ્સ યુક્ત ગંદુ પાણી નદીના પાણીને પ્રદુષિત કરે છે. ઉદ્યોગોને કારણે છોડેલા આવું પાણી નદીના જળ પ્રવાહને પ્રદુષિત કરી નાખે છે. વળી જમીન પર ખુલ્લા છોડી દેવા વહેલું પાણી જમીનની અંદર ઉતરે છે અને આ પાણી જે છે ભૂમિગત જળને પણ પ્રદુષિત કરે છે. ભૂમિગત જળ એટલે ભૂગર્ભ જળ જેને આપણે કહીએ છીએ. આજે શહેરીકરણ ખુબ જ મોટા પાયે થઈ રહ્યું છે. બરાબર લોકો શહેરમાં વસવાટ કરવા જે છે ઈચ્છે છે. ગામડાઓમાં રહેવું ગમતું નથી. કેમ તો ગામડાઓમાં જે છે શહેર જેવી ફેસિલિટી સુવિધાઓ મળતી નથી. એ લોકોને ઘણી બધી વસ્તુઓ માટે ખુબ જ હાડ મારી વેઠવી પડે છે. જીવનમાં ઘણી બધી આપણને વસ્તુની જરૂર પડતી હોય છે કે જે શહેરમાં જ મળતી હોય છે ગામડાઓમાં મળતી નથી. બરોબર એટલે લોકો શું કરે છે ગામડાઓમાંથી શહેર તરફ સ્થળાંતર થાય છે. બરાબર જે શહેરમાં રહેતા હોય એ મહાનગરો તરફ સ્થળાંતર કરે છે. બરાબર કેમ કે એના કરતા ત્યાં આગળ વધારે સુવિધા હોય છે. ત્યાં વધારે સરળતા રહે છે. બરાબર જીવન જરૂરિયાતની ને હોસ્પિટલોની પણ બરાબર કે કોઈ માંદગીમાં હોય તો ગામડામાં તબીબો એટલા ઝડપથી ને એટલા જે છે સારા ન મળી રહે. બરાબર સ્પેશિયાલિસ્ટ ગામડામાં ન મળી રહે તો એને શહેરમાં આવવું જ પડે. તો એવી ઘણી બધી સમસ્યા ઉભી થાય છે. એટલે લોકો જે છે ગામડામાં રહેવાનું પસંદ નથી કરતા. શહેરોમાં જ શહેરોમાં જે છે ડોક્ટરો બી મળી જાય, દવા બી મળી જાય અને જીવન જરૂરિયાતની બીજી ઘણી બધી એવી વસ્તુઓ છે જે શહેરમાંથી ઈઝીલી મળે છે જે ગામડામાં નથી મળતી. બરાબર ઘણા ગામડાઓમાં તો લાઈટની પણ સમસ્યા હોય છે. વીજ કાપ હોય છે. બરાબર ઘણું બધું ગામડા ના જીવનમાં જે છે
તકલીફ પડતી હોય છે. જે શહેરમાં એનું સુખ હોય છે એટલે લોકો ગામડું છોડીને શહેર તરફ દોડે છે અને શહેરમાં જે છે શહેરના લોકો જે છે મોટા શહેરોમાં જેને મહાનગરો કહેવાય ત્યાં આગળ જે છે સ્થળાંતર કરે છે કે ત્યાં ઓર સુખાકારી હોય છે બરાબર. શહેરોની ગટરોના પાણી જે છે પણ નદીઓ અને તળાવોમાં છોડી દેવામાં આવે છે. શહેરોના જે શહેરીકરણ થયું છે બરોબર ગામડા માંથી શહેરોમાં આવ્યા છે શહેરો તરફ વસ્યા છે એટલે શહેરોનું પ્રમાણ વધ્યું છે બરોબર શહેરોમાં જનસંખ્યાનું પ્રમાણ વધ્યું છે બરોબર અને એ માટે જે છે શહેરીકરણને લીધે જે છે ગટરોનું જે પાણી જે છે બરોબર બધાના ઘરે બાથરૂમ હોય બરાબર બધાના ઘરે જે છે આખો દિવસમાં ઘણું બધું ગંદુ પાણી નીકળતું હોય ઘરમાંથી બરાબર વાસણનું કપડાનું બધું તો એ બધું પાણી જે છે એક ઘરમાંથી આટલું બધું નીકળતું હોય તો શહેરમાં તો કેટલા બધા મકાનો છે કેટલા બધા લોકો રહે છે એ બધાનું પાણી એક દિવસનું કેટલું બધું હોતું હશે એને છોડવું ક્યાં તો ગંદુ પાણી ક્યાં કાઢવું એનો નિકાલ ક્યાં કરવું તો જે એના માટે ગટર વ્યવસ્થા કરી છે અને ગટર વ્યવસ્થા એ બધું પાણી ગટરમાં જાય છે અને ગટરની લાઈન જે છે જો એ શહેર દરિયા કિનારે હોય તો એને દરિયામાં છોડી દેવામાં આવે છે નાળામાં કે નદીમાં કે ગામમાં હોય તો ગંદો પાણી ન નિકાલ તળાવમાં છોડવામાં આવે છે બરાબર તો શહેરની ગટર જે છે એનું પાણી જે છે નદી અને તળાવમાં છોડવામાં આવે છે જે પાણીના પ્રદૂષણની મોટી સમસ્યા ઊભી કરે છે. આજે ઔદ્યોગિકરણથી વરસાદના પાણી પણ પ્રદુષિત બન્યા છે કેવી રીતે ઔદ્યોગિકરણથી વરસાદના પાણી પ્રદુષિત બન્યા છે તો ઉદ્યોગો નો વિકાસ થયો છે તો ઉદ્યોગોમાંથી નીકળતા ધુમાડા જો અહિયાં તમે જોઈ શકો છો ઉદ્યોગોમાંથી નીકળતા જે ધુમાડા જે હોય છે આ વિમાનો જે ધુમાડા છોડે છે બરાબર આ વાહનો ના ધુમાડા છે બરાબર ઔદ્યોગિકરણ થયું છે તો એનું માલ કાચો માલ લાવવા માટે અને તૈયાર થયેલું માલ જે છે શહેરો તરફ પહોંચાડવા માટે જે છે વાહનોની તો જરૂર પડે જ છે બરોબર તો ઉદ્યોગો સાથે આ વાહનો જે છે સંકળાયેલા છે બરાબર તો અહિયાં આગળ જે છે ઔદ્યોગિકરણને લીધે શું થયું છે ભાઈ તો ઔદ્યોગિકરણને લીધે હવામાં જે છે અ ડેન્જર્સ વાયુ છે એનું પ્રમાણ વધ્યું છે અને એને લીધે શું થયું છે તો પછ જે વરસાદ પડે છે એ વરસાદ બી કેવું હોય છે પ્રદુષિત હોય છે બરાબર કારણ કે ભેજ સાથે એ બધા જ ડેન્જરસ વાયુ ભળી જાય છે જયારે વરસાદ પડે છે તો એની સાથે પડતું હોય છે બરાબર આજે ઔદ્યોગિકરણથી વરસાદના પાણી પણ પ્રદુષિત બન્યા છે ઉદ્યોગો નો ધુમાડો ગંધ એટલે વાસ વરસતા પાણી સાથે ભળાય છે અને પાણીને પ્રદુષિત કરે છે બરાબર અહીંયા આગળ જો આવી રીતે ધુમાડા નીકળતા હોય અહીંયા આગળથી અહિયાં વરસાદ પડતું હોય તો એની સાથે આ ધુમાડામાં જેટલા જ ડેન્જર્સ જે છે જે વાયુઓ છે એ પણ પાછા પૃથ્વી પર આવે પાણી સાથે ભળીને બીજ રીતે ભેજ સાથે ભળી જાય તો ભેજ સાથે ભળે ભેજ જ્યારે ઠરે બરોબર તો એ જે વરસાદ થાય છે તો એ વરસાદ પણ કેવું હોય છે તો ભાઈ ભેજ સાથે જે ધુમાડાના રજકણો ધૂળના રજકણો જે ધુમાડા ના જે ઝેરી વાયુઓ છે એ બી ભળેલા હોય છે એનું પણ વરસાદ થાય છે તો વરસાદનું પાણી પણ કેવું બને છે તો ધુમાડા ગંધ વાસ વાળું બરાબર એ વરસાદ નું પાણી સાથે ભળતા પણ ગંદુ બને છે એ પાણી પણ વરસાદનું પાણી પણ કેવું બને છે ગંદુ બને છે અને આ પાણીને પ્રદુષિત કરે છે અને વરસાદના પાણીને આ બધી વસ્તુઓ જે છે પ્રદૂષિત કરે છે ઉદ્યોગો અને કારખાનામાં વપરાયેલું ગંદુ પાણી જે છે નાળા અને જમીન પર છોડી મુકવામાં આવે છે ત્યારે
જળચર પ્રાણીઓ નાશ પામે છે. નદી નાળામાં આવું ગંદુ કારખાનાનું પાણી ઇન્ડસ્ટ્રીનું પાણી છોડવામાં આવે છે. તો જમીનમાં જે જળાશયોમાં જે જળચર પ્રાણીઓ હોય છે જે કે માછલી કાચબા જે હોય છે બીજા ઘણા બધા જીવ હોય છે જે નદી માં વસતા હોય છે જળચર પ્રાણી જેને કહેવાય એ નામ નાશ પામે છે. હા માછલીઓ મરી જવાના કિસ્સા આપણે ઘણા જોયા છે. તેલ ગારણથી સમુદ્રનું પાણી પ્રદુષિત થાય છે. તેલ ગારણની જે રિફાઈનરી ઓઈલ્સ જે હોય છે જે રિફાઈનરી કંપની હોય છે બરોબર એને તેલ ગારણની જે પ્રવૃત્તિ દ્વારા પણ પ્રદુષણ પાણીનું પ્રદુષણ થાય છે. જળ પ્રદૂષણથી શું થાય છે તો જળ પ્રદૂષણને લીધે મનુષ્યમાં કોલેરા, કમળો, ઝાડા ઉલટી જેવા રોગો ફેલાય છે. કારણ કે આપણે જે છે એ જ પાણી યુઝ કરીએ છે. નદી પર બાંધેલો બંધ તમને ખબર હશે તમારા ઘરમાં જે પાણી આવે છે જે છે શેત્રુંજય ડેમ છે એમાંથી આવે છે. બરાબર શેત્રુંજી નદી છે એમાં ડેમ બાંધવામાં આવ્યું છે બરાબર એમાંથી તમારા ઘરે પાણી આવે છે. તો વિચારો કે એ નદીમાં કોઈ કારખાનાનું પાણી છોડવામાં આવ્યું હોય તો એ પાણી કેવું થઈ જાય તો ભાઈ પ્રદુષિત થઈ જાય ગંદુ થઈ જાય. પછી એ જ પાણી તમારા જે ડેમમાં સંગ્રહાય એજ પાણી તમારા ઘરમાં આવે નળમાં જોકે મ્યુનિસિપાલિટીમાં એને ફિલ્ટર કરવામાં આવે છે પરંતુ એટલું બધું પાણી ફિલ્ટર એ જે દવા નાખે છે ફિલ્ટર કરવા માટે ઘણી વાર જે છે એ ચોખ્ખું ન બી થયું હોય. બરાબર અને આપણને ઘણી વાર એવું થાય છે અને ચોમાસામાં ખાસ ચોમાસામાં જોજો તમારા ઘરે કેવું નળમાં કેટલું ગંદુ પાણી આવે છે કેટલું ડોળું પાણી આવે છે. બરોબર ને એવું પાણી પીવાથી કોલેરા કમળો અને ઝાડા ઉલટી થાય છે. તો પ્રશ્ન તમને એમ પૂછાય કે પ્રદુષિત પાણી પીવાથી કયા કયા રોગો થાય છે. તો પ્રદુષિત પાણી પીવાથી એટલે ગંદુ પાણી પીવાથી કોલેરા, કમળો અને ઝાડા ઉલટી જેવા રોગો થાય છે. કદાચ એટલે આજે આપણે ત્યાં મુસાફરી માં ઓફિસ કે શાળામાં જતા બાળકોએ પાણીની બોટલ રાખવી જોઈએ. જો ઘરે પાણી ભરીએ ને ભલે નળમાં ચોખ્ખું આપણને દેખાતું હોય પરંતુ એને ઉકાળીને જ ભરવું ફિલ્ટર હોય તો કોઈ વાંધો નથી પરંતુ જેની પાસે ફિલ્ટર નથી એ પાણી ઉકાળીને અને એને ઠારીને પછી જ પીવે. ઘણા લોકો એમાં ફટકડીને ફુલાવી લેવાની પછી એની પોટકી કરી નાખવાની અને જ્યાં પાણી ના જે વાસણો પીવાના ભર્યા હોય એમાં જે છે એક બે આંટા ફેરવી દેવાના બરાબર એ પોટકીના તો પાણી શું થાય છે ચોખ્ખું થઈ જાય છે કેવી રીતે તો એ ફટકડી જે છે એના લીધે જે પાણીની અંદર જે પ્રદૂષકો છે ગંદકી છે એ એના તળિયે બેસી જાય છે. તમે જોજો ફેરવી જોજો ફટકડીને ફુલાવી લેવાની મમ્મી ને કહેવાનું એ ફૂલી જાય પછી એને ભાંગી નાખવાનો અને ભૂક્કો કરી નાખવાનો પછી એક કોટન નું કાપડ હોય એમાં એને બાંધી દેવાની એની પોટકી કરી નાખવાની અને પછી પાણી હોય ને એમાં ફેરવી દેવાની બરાબર અને આ પ્રવૃત્તિ છે ને ચોમાસાની ઋતુમાં વધારે કરવાની કારણ કે ત્યારે બહુ ડોળું પાણી આવે છે. તો તમે જોશો કે તળિયે બધું માટી ને બધું જે હોય છે એ બેસી જાય છે. બરાબર અને ઉપરનું પાણી જે છે એ ચોખ્ખું થઈ જાય છે. છતાં એ પાણીને જે છે ઉકાળીને જ પીવાનું બરાબર આપણી ઘણી નદીઓ જે છે એ ગટ્ટર સમાન બની ગઈ છે. ઘણી બધી નદીઓ એવી છે કે જે ગટર સમાન બની ગઈ છે. ગંગા નદીને માતા તરીકે પૂજવામાં આવે છે ગંગા માં કહેવામાં આવે છે આજે લોકો એ નદીને પણ છોડી નથી એમાં તમે જોશો અમુક સિંને જોશો એના ચિત્ર જોશો ગૂગલ પર સર્ચ કરશો તો ગંગા નદીમાં ઘણો બધો કચરો છે. જો ગંગા નદીને સ્વચ્છ કરવા માટેનું અભિયાન પણ શરૂ છે. બરોબર છતાં આજે ગંગા નદી જેટલો પેલા સ્વચ્છ હતી નિર્મળ હતી એટલી નથી કારણ કે એમાં પ્લાસ્ટિક કચરો ઘણું બધું જોવા મળે છે બરાબર લોકો પ્રવાસ માં જાય છે. પ્રવાસ દરમિયાન ઘણી બધો કચરો જે છે એ નદીમાં જ નાખતા આવે છે છોડતા આવે છે. બરોબર
નદીઓના ગંદા પાણી ખેતી કામ માટે વપરાય છે ને એવા નદીઓનું પાણી જે છે ખેતી કામ માટે વપરાય છે કે જે નદીઓમાં કેમિકલ્સ યુક્ત પાણી છોડવામાં આવ્યું હોય છે અને એવા ગંદા પાણીને લીધે જે ખેતી થાય છે, જે પાક થાય છે, પશુઓ માટે ઘાસચારો ઉત્પન્ન કરવામાં આવે છે, શાકભાજી કરવામાં આવે છે, એની ઉપર ઘણા બધા પ્રદુષકો ચોંટેલા હોય છે એટલે કે ગંદકી ચોટેલી હોય છે. બરાબર, તો આપણા માટે જરૂરી છે કે ઘરમાં કોઈ પણ શાકભાજી આવે, અનાજ આવે કે ફળ ફ્રૂટ આવે એને ચોખ્ખા પાણીથી એકદમ વ્યવસ્થિત સાફ ધોઈને એને સાફ કરીને પછી જ ઉપયોગમાં લેવા જોઈએ. ત્યાં સુધી કે આપણે ફ્રીજમાં શાકભાજી મૂકી દેવાની ટેવ હોય છે પરંતુ ધોઈને સાફ કરીને જ ફ્રીજમાં મૂકવું જોઈએ કારણ કે એના પર ચોટેલી માટી જે છે, રજકણો છે એમાં ઘણા બધા પ્રદુષકો હોય છે. બરાબર, એ માટે પરિણામે ઉત્પન્ન થતા પાક, ઘાસચારા, શાકભાજી પ્રદૂષકો થી ભરપૂર હોય છે. બરોબર, મમ્મી બજાર માંથી ફળ ફ્રૂટ લઈ આવે અથવા તો કાચી ખવાય એવી શાકભાજી ગાજર ટમેટા હોય એને પણ ધોઈને ઉપરથી ભલે ચોખ્ખા દેખાતા હોય માટી કે કઈ ચોટેલું ન હોય પરંતુ આપણે ધોઈને જ એને ઉપયોગમાં લેવું જોઈએ. બરાબર, દરેક વર્ગની વ્યક્તિ જેવી કે રાજકારણીય હોય, ખેડૂત હોય, ઉદ્યોગપતિ હોય, શિક્ષિત વ્યક્તિ હોય, કારીગર હોય, કર્મચારી હોય, પ્રજા ગમે એ વ્યક્તિ હોય એ પ્રજાના હિત વિરુદ્ધ એ ચેડા કરે એટલે છેડછાડ કરે કે એ ચેડા દ્વારા પ્રજાનું જે છે નુકસાન થતું હોય અહિયાં એમ કેવામાં આવ્યું છે કે એ પછી ભલે ગમે એ વ્યક્તિ હોય કે પછી કોઈ રાજકારણી હોય, કોઈ નેતા હોય કે કોઈ બી રાજકારણની મેમ્બર્સ હોય કે ખેડૂત હોય કે ઉદ્યોગપતિ હોય કે શિક્ષિત વ્યક્તિ હોય કે કારીગર હોય કે કર્મચારી હોય એ પોતાની પ્રવૃત્તિ દ્વારા એવા કાર્ય કરે કે જેથી બીજાઓને નુકસાન થાય એવા ચેડા કરતા એ પ્રજાના વિરુદ્ધ નુકસાન થાય એવા ચેડા કરતા જરાય અચકાતા નથી. બરાબર ને, કેમ તો ભાઈ લોકોને આગળ વધવું છે, આગળ આવવું છે, પૈસા કમાવા છે. બરાબર, એ જોતા નથી. ખેડૂતો પણ પોતાના જે છે ખેતરમાં જંતુનાશકો નો ઉપયોગ કરે છે જે આપણા માટે હિતાવહ નથી. બરાબર, પાક તો વધુ સારું ને વધુ ઉત્પાદન થાય છે પરંતુ એને લીધે એવું કેમિકલ્સ યુક્ત એવા ખાતરયુક્ત ખોરાક આપણે જયારે ઉપયોગ કરીએ છીએ તો આપણા શરીરમાં પણ નુકસાન થાય છે. ઉદ્યોગપતિઓ પણ શું કરે છે પોતાની પ્રવૃત્તિઓ દ્વારા જળ પ્રદૂષણ કરે છે, હવા પ્રદુષણ કરે છે. બરોબર, શિક્ષિત વ્યક્તિઓને સમજાવવું જોઈએ એ લોકોને કે ભાઈ આવું ન કરવું જોઈએ. બરાબર, પણ બધા જ લોકો જે છે આગળ વધવા માટે, પૈસા કમાવા માટે શું કરતા હોય છે એવા ચેડા કરતા હોય છે કે જેથી બીજા લોકોને નુકસાન થાય છે એની એને કોઈ પડેલી હોતી નથી. બરાબર. ચેડા કરતા જરાય અચકાતા નથી. ઉદ્યોગોના પાણીને શુદ્ધ કરી જો ઉદ્યોગપતિઓ છે એને જરૂરી છે કે જે કેમિકલ્સ યુક્ત પાણી જે છે એ જયારે જળાશયોમાં છોડે છે એ પહેલા જે છે એને કેમિકલ્સ મુક્ત કરી દેવું જોઈએ, જીવાણુ મુક્ત કરી દેવું જોઈએ. બરાબર, એવી બધી દવાઓ આવે છે, એવા બધા કેમિકલ્સ આવે છે કે જે તટસ્થીકરણ થઈ શકે છે એનું. બરાબર, અને પછી એને જંતુ મુક્ત કરીને કેમિકલ્સ મુક્ત કરીને પછી એ નદીમાં છોડવામાં આવે. ઉદ્યોગપતિને જરૂરી છે. બરાબર, ઉદ્યોગોના પાણીને શુદ્ધ કરી નદી નાળામાં છોડવા જોઈએ. સરકારી ઉદ્યોગો ઉપર કડક જો આપણે પાણી પ્રદુષણ અટકાવવા માટે શું કરી શકીએ તો ઉદ્યોગપતિઓને જરૂરી છે કે એમાંથી નીકળતું જે ઉદ્યોગોમાંથી નીકળતું ગંદુ પાણી એ શુદ્ધ કરીને જ નદી નાળામાં છોડે. સરકારને જરૂરી છે કે ઉદ્યોગો માટે કડક નિયમો બનાવે અને એને નિયંત્રણમાં રાખે. કડક નિયંત્રણ એના ઉદ્યોગો પર રાખે, એ પર ધ્યાન રાખે અને જો
એ નિયમ પ્રમાણે કામ ન કરે તો એના પર કડક પગલા લે. બરાબર. આપણે પાણીનો વિવેક પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આપણે પાણીનો કરકસર પૂર્વક વિવેક પૂર્વક ઉપયોગ કરવો જોઈએ એટલે કે આપણે જરૂર હોય એટલું જ પાણી જે છે ઉપયોગ કરવો જોઈએ કારણ કે પૃથ્વી પર પાણી તો ઘણું બધું છે પરંતુ આપણા ઉપયોગમાં લઈ શકીએ એવું મીઠું પાણી જે છે બહુ ઓછું છે. સમુદ્રમાં ઘણું બધું પાણી છે પણ એ ખારું છે આપડા કોઈ કામનું નથી. બરાબર ને. તો આપણે પાણીનો વિવેક પૂર્વક કરકસર પૂર્વક ઉપયોગ કરીશું તો જ આપણે પાણીને બચાવી શકીશું. નહી તો પાણી ખલાસ થઈ જશે તો પછી ખારા પાણીને મીઠા પાણીમાં રૂપાંતર કરવાની જે પ્રોસેસ છે એ બહુ લાંબી છે અને બહુ ખર્ચાળ પણ છે. બરાબર. તો આપણેે જ પૈસા ખર્ચ કરવા પડશે આગળ. બરોબર ને. તો અહીં આગળ આપણે પાણી છે જે નદીમાંથી આપણને ઈઝીલી મળી આવે છે. બરાબર. તો એનો આપણે કરકસર પૂર્વક ઉપયોગ નહી કરીએ વિવેક પૂર્વક ઉપયોગ નહી કરીએ તો એજ પાણી ખરીદવા માટે આપણને એવું પણ બને કે આખી સેલેરી જે છે ખર્ચ કરી દેવી પડે. એટલું બધું મોંઘું છે. બરાબર. તો હવે અહિયાં એક વિચાર કરવાનું કીધું છે કે તમારી શાળામાં કે ગામમાં પાણીની જાળવણી માટે શું શું કરી શકાય. તમે સ્કૂલે આવતા હોવ તો તમે પાણીની જાળવણી કેવી રીતે કરો કોણ કેશે મને. કોઈ એક બોયસ કયો ફટાફટ. તમે શાળામાં આવતા હો તો તમે પાણીની જાળવણી માટે શું શું કરી શકો. શું કરી શકો. મારો અવાજ આવે છે બોયસ. હા મિસ. હા તમે શાળામાં આવતા હો અત્યારે તો તમે પાણીની જાળવણી કેવી રીતે કરશો. પાણીની જાળવણી માટે શું કરશો. કોઈ આઈડિયા છે તમને. તમે સ્કૂલે આવતા હતા ત્યારે વોટર રૂમમાં જતા હતા પાણી પીવા. હા કે ના. બોયઝ હા આન્સર. તો તમે શું કરશો બેટા. તમે પાણીની જાળવણી માટે શું કરશો. શાળામાં પાણીની જાળવણી માટે શું કરાય આપણે. ઓછું પાણી ઢોળવાનું. જેટલું પાણી પીવું હોય એટલું જ લેવાનું. બરાબર. અને જયારે આપણે જોઈએ કે આપડી શાળામાં આપણે આવ્યા ને જોયું કે વોટરરૂમમાં કે બાર કેમ્પસમાં નળ ખુલ્લો રહી ગયો છે તો એને બંધ કરી દેવાનું. બરાબર એ આપણી ફરજમાં આવે છે. આપણી સ્કૂલ છે આપણી શાળા છે. બરાબર ને અને આપણે શાળામાં કોઈ વસ્તુ નું નુકસાન થાય અને ખાસ કરીને પાણીનું કેમ કે એ આપણા જીવન માટે અમૂલ્ય વસ્તુ છે. બરાબર તો નળ ટપકતા હોય કે નળ શરૂ રહી ગયા હોય તો એને બંધ કરી દેવાના. બરાબર. પછી બીજું કે ઘણા બોઈસ મસ્તીમાં આવીને એકબીજા પર પાણી છાંટે છે. બરોબર બોટલમાં રજા પડે છે ત્યારે શું કરતા હોય છે કે પાણીની બોટલમાં પાણી વધ્યું જ છે ને લાવ ને ફ્રેન્ડ સાથે થોડી મસ્તી કરીએ આખો દિવસ ભણીને કંટાળી ગયા છે થોડી મસ્તી કરી લે તો એ મસ્તીમાં શું કરે છે ખબર છે બોટલનું પાણી હોય છે ને એકબીજા પર ઉડાવે છે. બરોબર ને જો વિદ્યાર્થી એ જે પાણી એ બોટલનું પાણી જે વધ્યું છે બરાબર હવે ઘરે જ જવાનું છે અને બોટલમાં પાણી વધ્યું છે તો શાળા કેમ્પસમાં કોઈ પ્લાન્ટ હોય કોઈ છોડ હોય કોઈ વૃક્ષ હોય એને સિંચી દીધું હોત તો તો એને વધારે મજા આવે કેમ તો ભાઈ એક તો વૃક્ષને પાણી મળ્યું કેવાશે એક તો પુણ્ય નું કામ કર્યું કેવાશે ને બરાબર ને એને એક પ્રાઉડ થશે કે આજે મેં એક સારું કામ કર્યું કે એક વૃક્ષને પાણી પાયું જે મારું હતું મારી બોટલનું હતું એવું પ્રાઉડ થશે બરાબર ને તો આપણે જે છે શાળામાં શું કરી શકીએ તો પાણીની મસ્તી નહી કરવાની વોટર રૂમમાં જઈએ ત્યારે એકબીજા પર પાણી નહી છાંટવાનું બરાબર ઘણા બોઈસને એવી ગંદી ટેવ હોય છે કે એક બીજા પર પાણી છાંટે છે બરાબર નળ શરૂ હોય કે ટપકતા હોય એને બંધ કરી દેવાના બરાબર
જેટલું બને એટલું પાણીનો જે છે કરકસર પૂર્વક ઉપયોગ કરવાનો. બરાબર. આપણી પાસે પાણી વધ્યું હોય તો એ બીજા કોઈ સારા કામમાં કે કોઈ કુંડી હોય, 4 કુંડી પશુઓ માટે બનાવી હોય એ કુંડીમાં આપણે બોટલ ઢોળી નાખવાની કે જેથી ત્યાંથી પાણી પશુઓ કે પંખીઓ પી શકે. અથવા તો કોઈ પ્લાન્ટ કોઈ છોડને સિંચી દેવાનું. બરાબર ને. તો એ કાર્ય જે છે પુણ્યનું પણ કેહેવાય ને આપણને આપણા એ કાર્ય પર પ્રાઉડ થાય કે આપણે એક નેક કામ કર્યું એવું આપણને જે છે આપણી જાત પર આપણને ગર્વ થાય. બરાબર. તો આપણ પાણી માટે આપણે જોયું કે પાણી એક અમૂલ્ય વસ્તુ છે. પાણીનો બગાડ નહીં કરવાનો. ભવિષ્યમાં ખૂટી જશે તો પાણી જે છે ખરીદવું આપણા માટે બહુ મુશ્કેલ થઈ જશે કારણ કે એને ખારા પાણીને મીઠું પાણી બનાવવાનું પ્રોસેસ બહુ લાંબી છે અને બહુ જ મોંઘી છે. બરાબર ને. તો અત્યારે જે પાણી છે એનો કરકસર પૂર્વક ઉપયોગ કરવાનો. અત્યારે શાળામાં નથી આવતા તો ઘરે પણ કરકસર કરવાની. અને જ્યાં તમે રસ્તામાં પણ જો કે નળ શરૂ છે તો તમારે બંધ કરી દેવાના. બરાબર. એક ભારતીય નાગરિક તરીકે આપણે આટલું તો કરી જ શકીએ. બરાબર. પાણીના બચાવવા માટે. હવે બીજું આવે છે હવા પ્રદુષણ. એર પોલ્યુશન. બરોબર. આજે આ પાણીની જેમ આજે પાણીની જેમ હવાના પ્રદૂષણે પણ જગતમાં મોટી સમસ્યા ઉભી કરી છે. જેમ પાણી પ્રદુષણની સમસ્યા થઈ છે એમ હવા પ્રદૂષણે પણ મોટી સમસ્યાઓ ઉભી કરી છે. દરેક શહેરો અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ચોક્કસ પ્રકારના ઉદ્યોગો વિકાસ પામ્યા છે. બરાબર. શહેરો અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ચોક્કસ પ્રકારના ઉદ્યોગો વિકાસ પામ્યા છે. અને ઉદ્યોગોમાંથી છોડવામાં આવતા ગેસ અને ધુમાડો એ હવામાં ભળે છે. આગળ મેં તમને ફોટો બતાવ્યો કે ઉદ્યોગોમાંથી છોડવામાં આવતા ગેસ બરોબર અને ધુમાડા એ હવાને પ્રદુષિત કરે છે. હવામાં ભળતા ગેસ અને પ્રદૂષકો જે છે ધુમાડા છે એ હવામાં ભળતા હવાનું પ્રદુષણ કરે છે. આજે ખનીજ તેલનો ઉપયોગ પણ ખુબ જ વધી રહ્યો છે. બરાબર. ખનીજ તેલ જે જમીનમાંથી કાઢવામાં આવે છે પેટ્રોલિયમ બરોબર ને ખનીજ તેલ કહેવામાં આવે છે એમાંથી પેટ્રોલ ડીઝલ બધું છૂટું પાડવામાં આવે છે. બરોબર. તો ખનીજ તેલનો પણ ઉપયોગ વધુ થઈ રહ્યો છે. જેમ કે પેટ્રોલ છે, ડીઝલ છે એનાથી ચાલતા વાહનો જે છે એ પુષ્કળ ધુમાડો છોડે છે. બરાબર. અને એ ધુમાડો અને વાયુ જેવા કે એ ધુમાડામાં શું હોય છે ધુમાડા પેટ્રોલ માંથી નીકળતા ધુમાડા ડીઝલ થી ચાલતા જે છે વાહનો છે એમાંથી નીકળતા ધુમાડા પેટ્રોલ થી ચાલતા વાહનો માંથી નીકળતા ધુમાડા છે જેમ કે બસ છે, મોટર છે, વિમાન છે. બરાબર. સ્ટીમર છે. બરાબર. એ બધા જ જે પેટ્રોલ ડીઝલ થી ચાલતા દરેક સાધનો જે છે એ પોતાના ધુમાડામાં ઘણા બધા ઝેરી વાયુઓ મુક્ત કરે છે. જેવા કે નાઈટ્રિક ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ જે છે એ હવામાં મુક્ત કરે છે. કોણ? તો ભાઈ પેટ્રોલ અને ડીઝલ થી ચાલતા દરેક સાધનો. બરાબર. જેથી આવા ઝેરી વાયુ જેથી હવામાં આવા ઝેરી વાયુઓનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે. ને આ જે જંગલો જે છે ઔદ્યોગિકરણ અને શહેરીકરણને લીધે જંગલો મનુષ્ય કાપી નાખ્યા છે. આગળ જ પાઠની શરૂઆતમાં જ આપણે જોયું હતું. અને પહેલાની સમય ને આજનો સમયની જયારે આપણે સરખામણી કરીએ છીએ ત્યારે આજે પૃથ્વી પર જંગલોનું પ્રમાણ ઓછું છે. અને ઉદ્યોગો
કારખાનાઓ અને એમાંથી મુક્ત થતી ઝેરી વાયુઓ જે છે એનું પ્રમાણ વધી ગયું છે. પરિણામ શું આવ્યું છે કે જે વૃક્ષો હવાના પ્રદૂષણને શોષી લેતા હતા, હવાના ઝેરી વાયુઓને જે શોષણ કરતા હતા, એ જંગલો એ વૃક્ષો ઓછા થવાને લીધે વાયુનું પ્રદુષણ વધ્યું છે. આજે જંગલો પણ મોટા પ્રમાણમાં કપાવાથી હવાનું પ્રદુષણ વધી રહ્યું છે. વૃક્ષો અને વનસ્પતિ ઓછી થતા હવામાં ધૂળ બરાબર વૃક્ષો અને વનસ્પતિ ઓછી થતા જે છે એમ કેવાય આપણે તમને શીખવાડ્યું છે કે જમીન પર વૃક્ષો વનસ્પતિ ન હોય તો જમીન જે છે રણ સ્વરૂપ ધારણ કરી લે, રણમાં ફેરવાઈ જાય છે. બરાબર કેમ તો ધૂળ અને માટી જે છે રજકણો છે એ વૃક્ષોના મૂળિયા એને પકડી રાખે છે. બરોબર વૃક્ષોનું પ્રમાણ ઘટતા એ જમીનના રજકણો જે છે હવામાં ઉડવા લાગે છે. બરાબર રજકણો ઉડે છે અને હવામાં ભળે છે. ધૂળના રજકણો ઉડીને હવામાં ભળે છે અને વૃક્ષો ઓછા થવાથી ઝેરી વાયુ CO2 નું પ્રમાણ વધવા લાગ્યું છે. જેને લીધે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ જે છે એ ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા ઉભી થઈ છે. ગ્લોબલ વોર્મિંગ સમસ્યા એક મોટી સમસ્યા છે. જો આ વસ્તુ તમારે 10મા ધોરણમાં બી આવશે, 9મા ધોરણમાં પણ આવે છે. અત્યારે તમારું ગ્લોબલ વોર્મિંગ એટલે શું તમે છાપામાં વાંચતા હશો. બરોબર વાતાવરણ એટલે કે હવાનું આવરણ એમાં પડેલું ગાબડું એને કેવાય ગ્લોબલ વોર્મિંગ. બરાબર આ જે વાતાવરણ છે, વાતાવરણ એટલે શું તો જુદી જુદી વાયુઓનું લેયર્સ બરોબર એને વાતાવરણ કહેવામાં આવે છે. જે પૃથ્વીની સપાટી થી શરૂ થઈને અમુક અંતર સુધી છે અવકાશ તરફ બરોબર એ લેયર છે એને શું કેહેવાય છે વાતાવરણ. બરાબર હવે એમાં જુદા જુદા વાયુઓનું લેયર્સ આવેલું છે. એમાં જે છે ઓઝોન નામનો વાયુ છે, ઓઝોન વાયુ એનું પણ એક લેયર છે. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ઓઝોન વાયુ. હવે ઓઝોન વાયુ શું કરે છે? જેમ વાતાવરણમાં ઓક્સિજન સૂર્યથી આવતા ઓલા કિરણો હોય ને દુષ્ટ કિરણો એને રોકે છે. રોકે છે હા. જે વાતાવરણમાં જે હવાનું વાતાવરણમાં જે ઓક્સિજન વાયુ છે એ પ્રાણવાયુ છે. બરોબર ને આપણા માટે ઉપયોગી દરેક સજીવો માટે ઉપયોગી છે. એવી જ રીતે ઓઝોન નું લેયર છે વાતાવરણમાં એ શું કરે છે તો એ બહુ જ મોટું કામ કરે છે. આપણને સૂર્યમાંથી આવતા પારજામલી કિરણો છે એનાથી રક્ષણ આપે છે. એ ઓઝોન વાયુ છે એ આપણા માટે એક ઢાલ સ્વરૂપે છે. કે આપણને એ ડેન્જર કિરણોથી બચાવે છે. સી બરાબર સફરજન ને પાતલી છાલ જેટલું છે ને. તો આ જે છે ઓઝોન વાયુનું જે પડ છે, ઓઝોનનું જે વાતાવરણમાં ઓઝોન વાયુનું પડ છે એ પતલું થતું ગયું છે. બરાબર એ પતલું થઈ ગયું છે એટલા માટે શું થયું છે ને પતલું શેને લીધે થયું છે તો આ બધા ઝેરી વાયુઓ છે. નાઈટ્રિક ઓક્સાઇડ છે, કાર્બન મોનોક્સાઇડ છે, બેન્ઝોપાયરીન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, એને લીધે એ ઓઝોન વાયુનું પડ પતલું થતું ગયું છે પ્રદૂષણને લીધે. બરાબર અને પરિણામે બીજું શું કે વૃક્ષો ઓછા હોવાથી આ પ્રદુષણ શોષાતું નથી. આ ઝેરી વાયુ શોષાતા નથી. તો ઓલું ઓઝોન વાયુનું પડ પતલું થતા જે પારજામલી કિરણો જે છે જે સૂર્યમાંથી મુક્ત થાય છે એ પૃથ્વી પર પહોંચવા લાગ્યા છે. અને એને લીધે મનુષ્યમાં પશુઓમાં જે સ્કીન પ્રોબ્લેમ છે એ વધવા લાગી છે ને એને લીધે વાતાવરણ જે છે એમાં જે ઋતુઓ છે એ ઋતુઓનું પણ સમસ્યા વધી છે. બરાબર કે ઉનાળામાં વરસાદ વરસી જવું, અનિયમિતતા ઋતુઓની અનિયમિતતા પણ એને લીધે થઈ છે. બરોબર ગરમી વધવી બરોબર તો અહીંયા આગળ શું છે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા
જે છે એ ઉદ્ભવી છે, જે મોટી સમસ્યા છે. બરાબર, અત્યારે આટલું ગ્લોબલ વોર્મિંગ વિશે 9મા 10માં આગળ ભણીશું. બરોબર, અને ગ્લોબલ વોર્મિંગ વિશે છાપામાં આવતું જ હોય છે, તમારે એ વાંચતા રહેવાનું. બરોબર. તો અત્યારે આપણે આટલું રાખીએ, તો આમ ટાઈમ પૂરો થયો છે. અહીંથી આપણે કાલ નેક્સ્ટ